નમસ્કાર, એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમરેલી તાલુકા પોલીસે ઉકેલી પત્ની હત્યાની ગૂંચ। 2 વર્ષ જૂના કેસમાં પતિની કબૂલાત બાદ રિકન્સ્ટ્રક્શન। અમરેલી તાલુકા પોલીસને 2 વર્ષ પહેલાં બનેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। પોલીસે મૃતકના પતિ ભાવેશ કટારાની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે ઘરેલું વિવાદ દરમિયાન ગુસ્સામાં આવી પત્નીનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને બાદમાં લાશ ખેતરમાં દાટી દીધી હતી। તાલુકા પોલીસની ટીમે કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવી ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે એક મહિલાના પૂતળાનો ઉપયોગ કરી સમગ્ર ઘટનાક્રમની પુનઃરચના કરાવી અને વિડીયો રેકોર્ડિંગ સાથે પુરાવા એકત્રિત કર્યા। આ કેસની અસરકારક તપાસ માટે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓમદેવસિંહ જાડેજા તથા તેમની ટીમના પ્રયાસોને કારણે 2 વર્ષ જૂનો ગુનો ઉકેલાઈ શક્યો છે। પોલીસે હવે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નાના ભંડારિયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે 2023માં નાના ભંડારિયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી। આ અરજીની તપાસ કરતા જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ 2 વર્ષ પહેલા 2023માં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ। આ અરજી અમોત 11/2023 થી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। આ ડેડ બોડીના ડીએનએ જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા। હાલના ફરિયાદી નવલીબેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ। આગળ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ 2022માં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને 2023માં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટો થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારિયા ગામે રહેવા આવેલ। એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી 12 ફેબ્રુઆરી 2023ના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા। ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કઈ માથાકૂટ થતા ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ। ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ। લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ। આથી જે તે ટાઈમે 22 તારીખના રોજ આ વસ્તુ જાહેર થયેલ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ। આના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે। ભાવેશની અટક કરવામાં આવી છે। તપાસ દરમિયાન ભાવેશના 5 દિવસના રિમાન્ડ પણ લીધા છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં નાના ભંડારિયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા જ્યાં આગળ પોતાના સાસુ સસરા સાથે ભાવેશ રહેવા આવ્યો તો પોતાની પત્ની સાથે તે જગ્યા પર લઈ જવામાં આવ્યા। ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કર્યા એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે।